અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોને સુધારવા અને ગુનાખોરી નાબૂદ કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। સાવરકુંડલા પોલીસ ડિવિઝન હેઠળ આવતા લિસ્ટેડ બુટલેગરો, અસામાજિક તત્વો અને ગંભીર ગુનાના આરોપીઓને કાયદાના પાઠ ભણાવવાની સાથે સમાજમાં પુનઃ સ્થાપિત કરવાના ધ્યેય સાથે પોલીસે એક ખાસ બેઠક યોજી હતી। સાવરકુંડલાના સર્કિટ હાઉસ ખાતે ડીવાયએસપી વિરલ ચંદનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ગુનેગારોને દારૂની બદી અને અનૈતિક પ્રવૃત્તિઓ છોડી દેવા પોલીસની કડક ભાષામાં આખરી ચેતવણી આપવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની આ અનોખી પહેલ હાલ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બની છે। સાવરકુંડલાના ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 58, વડાના 10 અને લીલિયાના 11 પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેગારો સાથે રાખી એક બેઠક કરી હતી। ડીવાયએસપીને આ સમાજમાં વ્યથિત રહી અને સારા કામો કરી અને પુનઃ સ્થાપિત થવાથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તેવા ધ્યેય સાથે પ્રયાસ કર્યો હતો। જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ, એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમણે વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી। વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચન